આજે તો મારા ભાઈબંધનો બર્થડે ને આવો સેલિબ્રેશન તમે ક્યારેય નહીં ક્યાંય નહીં જોયો હોય. હાલો તમને બતાવું. તો વાત છે 4 એપ્રિલ 2026 ની. ત્યારે હતો મારા ભાઈબંધ દિવ્યેશનો બર્થડે હતો તો કીધું કે મળવાનું ગોઠવીએ તો અમે મળવાનું ગોઠવ્યું મેકડીમાં. હવે એને તો એમ જ છે ખાલી મળવા ને બેસવા આવ્યા છે, પણ એને એ નથી ખબર કે બિલ એની માથે જ ફૂટવાનું છે. પછી તો જે ઓર્ડર કરીને ખાવાની મજા આવી, અનેરો આનંદ આવ્યો. પછી પ્લાન બી જે હતો રવિવારે 6 થી 8 ક્રિકેટ બોક્સમાં. આનું આયોજન દિવ્યેશભાઈ તરફથી જ હતું અને ઈ પણ 1 નહીં 2 કલાક. એમાં ક્રિકેટ રમવાની જે મજા આવી એ વાત ન પૂછો. અને ઈ કહી દો કે આવું છો કે નોટ આઉટ છો. ભલે હું પેલા બોલ જ આઉટ થઈ ગયો, પણ 2 કલાક રમવાની બહુ જ મજા આવી. અને પછી ક્રિકેટ રમીને અમે પહોંચી ગયા ઈશ્વરિયા પોસ્ટ. ઈ પણ છે પ્લાન સી માં. चीटिंग करता है तू. સન્ડે હતો તો ટ્રાફિક હતું અહીંયા બહુ જ વધારે. અમારે કરવો પડ્યો 2 કલાકનો વેઇટિંગ. અને પછી ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયું અમારું ફૂડ આવવાનું. અને પછી જમતા અમે ચાલુ કરી નાખ્યો આરસીબી ને સીએસકે નો મેચ. કારણ કે બધું મિસ થાય તો ચાલશે, પણ આરસીબી ને સીએસકે નો મેચ જરાય નહીં. અને આના ફૂડ ની વાત કરીએ તો અહીંનું ફૂડ હતું ભાઈ એવરેજ. અને પછી બધા ભેગા થઈને આપ્યો મેં મસ્ત નો રિવ્યુ. અને પછી અમારે કરવાનું હતું બર્થડે સેલિબ્રેશન. અને તમે લોકોએ તમારા ભાઈબંધનો આવો બર્થડે સેલિબ્રેશન કોઈથી કર્યો છે? કર્યો ન હોય તો ટેગ કરીને કરી નાખજો.